કોકો દૂધ વાળી આવે ને હા કોલ્ડ કોફી. કોલ્ડ કોફી એટલે એક્ચ્યુઅલી એવું છે કે તમને ઇંગ્લિશ બોલતા આવડતું નથી. ના યાર પેલી કાજલ મેરે કઈ બાજુમાં આવી છે? અંદર મંચુરિયન હતા ઘરી ચટણી વાળા. થપ્પડ મારુંગી થપ્પડ થપ્પડ માર. બસ સો હે ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આજે અમારો પ્લાન છે નાઇટ આઉટનો, અને સ્પેશિયલી નાઇટ આઉટમાં એમાં કેવું છે કે અમે પહેલાં જઈશું અમારા અજયસ કેફે વિઝિટ કરવા માટે. કલોલ અમારા ત્યાં ન્યૂ ઓપન થયું છે, તો પહેલાં ત્યાં વિઝિટ કરવા જઈશું અને જોઈશું ત્યાં કેવી વસ્તુઓ છે, આઇટમ્સ કેવી છે, અને જોઈએ ખાવાનું કેવું છે. તો આપણે ભાઈઓને વાત કરીએ, ક્યાં જવાનો પ્લાન છે ભાઈ? અજેસ કેફે કરીને એક કેફે નવું બન્યું છે કલોલમાં, તો અમે એને ચેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ કેવું છે, સારું છે એન્ડ ઓલ. ને ભાઈ કોફી પીએ કે નહીં જીગા? દાઢીવાળા કાકા જોડે કોફી પીવા જવાનું. દાઢીવાળા કાકા જોડે ને ચિરાગ પતંગ ચકાઈ નું થયું ભાઈ, પતંગ ચકાઈ ને આ બધું કેમ બધું પડે છે એવું? અરે કાળો થઈ ગયો તો હા? શું કરવાનું? કાળો થઈ ગયો તો બોલું બીજું પતંગ તો આ ઉત્તરાયણમાં તો ફૂલ મોજ કરી, તમારો મુન્ની ડાન્સ જોઈને પબ્લિક તો એકદમ ખુશ થઈ ગઈ. મજા આવી જવી જો પબ્લિક ને મોજ જ કરાવવાની હોય, ખાલી બીજું એવું છે? કશું આપણે જોતું નહીં. હા તો મોજ કરીએ તમને, ને અમે હવે સીધા જઈશું અજેસ કેફે. તો અજેસ કેફેમાં તો અમે આવી ગયા છીએ અત્યારે. અમારા બધા ભાઈઓ અંદર બેઠા છે. ચિરાગ કેમ આજે બેઠો યાર? જીગો ઓર્ડર આલા. જીગો હાલ છે? આજે જીગો બિલ ભરવાનું? જીગો વેટર બનવાનો, બિલ ના વાલ છે. સરપ્રાઈઝ, દાઢીવાળા કાકા કોફી પીવા આવી ગયા આપણો. તું ચમ આવી દે ભાઈ, હેપી વાળી ફિલિંગ ચમ, હેપી વાળી ફિલિંગમાં હેપી તો લાગતો નહીં પણ. એપિક લાગે લે, કારો શું હોય, કારો શું છે, કારો શું તો કારો શું બકા. કોઈ નહીં કોઈ નહીં. Sir, new sir. What are you doing? કાકાના સ્પેશિયલ દાબેલી કઈ સામે? કાકાની સ્પેશિયલ દાબેલી કઈ ટોમેટો દાબેલી. ટોમેટો દાબેલી આપી ભાઈ દો. આ મિર્ચી દાબેલી. ના ના ટોમેટો દાબેલી આપી દો. અને એક પેલી કોકો દૂધ વાળી આવે ને હા કોલ્ડ કોફી. કોલ્ડ કોફી એટલે ખાલી. એક્ચ્યુઅલી એવું છે કે તમને ઇંગ્લિશ બોલતા આવડતું નથી. ના યાર બીજા ભાઈ લે, બોલો. એ ઓર્ડર આલવાનું ને ભાઈ. બોલવાનું. I only talk in English, bro. I only talk in English. ભાઈ આ તો અનાજ. ભાઈ મારી જોડે વાત કરે, ફોરેન થી આવ્યો છે તો મને કે ને જે કેવું હોય એ નો કે ખબર નહીં પડતી. અને આવી રીતે વાત કરવાની રીત છે બેટર ની. આ તો આના કરતા ઇંગ્લિશ ખતરનાક બોલા હતો, ખબર ના પડી. સર ન્યુ સર, શું લેશો? I don't understand what are you talking. ટોમેટા વાળી દાબેલી. No, no, no. I want મરચા વાળી દાબેલી. No, no, Serious me no. bro. I want big McDonald's burgers. And what do you giving us? અપના બર્ગર. No, no, no. McDonald's burger. મેકડોનલ્ડ બર્ગર. Just say in camera. મેકડોનલ્ડ બર્ગર જોઈએ હમણાં. Speak in English. Speak in English. What are you doing મેકડોનલ્ડ બર્ગર? Which type of burgers do you have in your Ajay's cafe? યસ યસ. અરે માણસ બહુ ભારે પડી ગયો, મને ખબર પડી ને હું ખાલી એ ચો યાર સભી વેટર તું. What is this, man? હવે ગુજરાતી પૈસા કરતે જ What is this man? એક તો વળી ઇંગ્લિશ બોલાય ભાઈ, પાવ મને શીખવાડા. તો ગોલુએ ઘર માટે નાસ્તો તો લઈ લીધો છે. કોના માટે લીધો ગોલો નાસ્તો? મારી બૂન માટે બકા. બરોબર. તો કેવું લાગે તમને અજયસ કેફેનો નાસ્તો? ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો, અને બર્ગર ને કોલ્ડ કોફી બધું ઇકોનોમિકલી કિફાયતી હતું, કે આમ સામાન્ય માણસ કહી શકે. અમદાવાદ જેટલું મોંઘું નહીં હતું, અને ક્વોલિટી બી બહુ એક નંબર હોય. યો ભાઈ જીગા કેવું લાગે તમને કોફીને? એ ફેંકો હરકો બોલ. મેહોણા વાળી ભાષા બોલા હતો. તું તો રવા દે, ઇંગ્લિશ ના શીખવાડે મને. સો અત્યારે જીગા એવું કીધું છે કે કિંજલ દવે તે આવી છે,
તો ત્યાં જઈશું ને પછી શું કે ભાઈ કિંજલ દવેને જોવા એક્સાઇટેડ છો કે નહીં તમે બધા? આ વાત તો મળી છે કિંજલ દવેની. હા. જોઈએ હવે કેટલી મોટી કિંજલ દવે હા આવી ભાઈ છે. જોઈએ ભાઈ જીગો ફેંકવું છે કે નહીં જોઈએ હવે જીગો સાબિત કેટલો થશે. સાચો હોય કે ચેટલો ફેંકવું હોય. ભાઈ ગોદા ખોટો ના પડે ભાઈ આચો જોવાય કિંજલ દવે આવો કાં તો કાજલ મેરી આવો બે અમે એક તો સહજ ફાઇનલ ના ફાઇનલ ના કોણે ફાઇનલ કીધું? કોણ તો આવે? જઈએ હવે અમે સીધું જોવા. અમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા કઈ ભાઈ કયા કલાકાર કાજલ મેરિયા કીધું દીપકે. પહેલા કિંજલ હવે કીધું અને ભાઈ કે હવે કાજલ મહેરિયા એ દીપકે કીધું. ઉભો રે, અહીંયા આવીને કહેશે કે મોણસ જ અલગ છે. દીપાને કહીએ દીપાએ કીધું તું મને દીપાને ફોન દીપકને ફોન કરીએ બરોબર ઉભા રહો તમારો અમે દીપકને ફોન કરીએ બરોબર ઉભા ભાઈ દીપક જીઓ ફોન કરું તમારો અમે બરોબર દીપક જીઓ જોઈ લો ભાઈ દીપક જીઓ એક ક્યાંથી 600 છે હમણાં ભાઈ વાત હમણાં બોલ બે બોલ એ બોલ બોલ જીગા હાલો પેલી કાજલ મેરિયા કઈ બાજુમાં આવી હું પતી ગયું હમણાં ક્યાં ગરબા હતા અલ્યા જો હવે ડીજે ની વાતો કરે આ એ વાતોમાં ફરે દીપકે વાતોમાં ફરી જાય હા તો આટલા આયા તો અમે બીજો કોઈ કલાકાર બીજો કોઈ કલાકાર આટલા આયા તો સોપાન ટુ હોવા ગરબા કાજલ મેરિયા ના ગોઠે કાજલ મેરિયા ભાઈ એવું કેવું ભાઈ અહીંયા તો સ્કેમ થઈ ગયો આપણા જોડે પૈસા પડી ગયા. શું કહેવાનું ભાઈ આ જીગાને તો હવે શું કહેવાનું જીગાને કીધું કોઈ આય અલગ ને હતું કોઈ અલગ હવે તો આયા કે ભાઈ જોઈશું કિંજલ દવે ને ફલાણા ઢીકણું. હેલો, અંદર જોઈએ. લેટ્સ ગો હવે તો બરોબર તો દર્શન તો કરી લીધા અમે ઉભા રહો થોડું બહાર જઈને કરીએ ભાઈ દાદાના દર્શન કરે ગણપતિ દાદાના દર્શન કરે અમે જીતી જઈશું હવે જો અમારે ભાઈ સ્કેમ કરી દીધો એટલે આ ચાવી હા ને ભાઈ હા ભાઈ પૂરો સ્કેમ થઈ ગયો અમારી જોડે જીગાએ કીધું કે કિંજલ દવે અહીંયા આવીને કહેશે કાજલ મેરિયા ને ત્યાં ઝૂમીન મારીને જોયું તો ભાઈ માણસ આખું અલગ અંદર જઈને અત્યારે તમે જોયો પણ હશે વિડીયોમાં કલાકારનું તો ખબર નહીં પણ ખાવાનું બહુ સારું લાગ્યું હતું કેમ કે બધી વેરાયટીઓ ખતરનાક હતી શું કેવું ભાઈ તમારું વેરાયટીઓ ને પછી પબ્લિક પ્રમાણે ખાવાનું વધારે હતું. પબ્લિક ઓછી ને ખાવાનું જીગા, વધારે. મોઢા મોડે આવી ગયું તું ને ભાઈ યાર. આ રીતે કોઈનામાં જવાય નહીં બે પટ્ટા પડો ભાઈ અંદર મંચુરિયમ હતા ઘરી ચટણી વાળા ઢોલું કેવું ભાઈ તમારું અંદર ભાઈ તમે ઢોલ વગાડો અંદર જઈને અહીંયા શું કામ વગાડી રહ્યો ભાઈ જાઉં છે મારે દ્વારિકા જોડે આવ્યો યાર આલા આ મોણસ એ જ ભાઈ ખોટું કીધું પૂરો દીપકે ખોટું કીધું મેં નહીં કીધું દીપક ખોટું બોલ્યો દીપક નું નામ દેવાનું મારું નામ નહીં દેવાનું સારું ભાઈ શું કરો છો ભાઈ આય રંબુ નહીં બગા બોલો અહીંયા ગોલું બોલા બોલું કઈડા નહીં કરે ભાઈ કે કલર બોય છે સબસ્ક્રાઇબ કરે કઈ દે ખાલી કર કલોલ ભાઈ અલે આ માટી ના ઉડાડ ના કબી હાલત તને પૂર દે માટી તો ઉડાડે બે હા એટલે જીગલ વાળા બોલું અરે વાહ માટી ના ઉડાડે ન કર ભાઈ કરો સબસ્ક્રાઇબ આવતરે ચાલ આવતરે ને છે આવતરે જી એ બોચી જા એ બોલું કેસ થશે તારા ઉપર કૂતરા ના મારે ઉત્તરાયણ કોણ મારે 302 ની લાગશે ડાયરેક્ટ
હે 302 ની લાગશે કૂતરાનું નામ મારે હાફ મર્ડર કેસનો કેસ થઈ જશે ડાયરેક્ટ વકીલ ભાઈ જિગ્નેશ વકીલ એડવાઇસ ટેકર તો માસ કયું ભાઈ કે કયું એડવા ટેકર આ ભાઈ શું કરી રહ્યા તમે કિસ 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 કિસિકા થપ્પડ મારુંગી થપ્પડ થપ્પડ બસ મારું લે આ પુષ્પા આવો ગયું આવો નવું ટ્રેન્ડ લાવો તો અત્યારે અમે બધું ફરીને તો આવી ચૂક્યા છીએ સૌ પ્રથમ અમે ગયા કે અજયસ કેફેમાં નાસ્તો કરવા ને ત્યાં ખૂબ જ સારો નાસ્તો હતો એના પછી અમારા જીગાએ કીધું અમને કે કાજલ મેરિયા તો કિંજલ દવે આવે છે મતલબ નીકળ્યું કશું ઊંધું જ વાંધો નહીં ફરે આખું મોજ પણ કરી મસ્તી પણ કરી સો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ભાઈઓ તમને કશું કહેવા માંગે છે લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને દિલથી શેર કરો